ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જગાની અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલા પિકઅપ વાનમાં ભરેલા હોય અને ગેસ કટર વગેરે સાધનો સાથે જોવા મળ્યા। ટેલિફોન થાંભલા કાપી લઈ જવાઈ રહ્યા હતા ત્યારે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારી લેતા ઉપસ્થિત નગરસેવક નીતિનભાઈએ થાંભલા ધાર્મિક જગ્યાએ લઈ જતા હોવાનું કારણ રજૂ કર્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે ડીજીપી વિકાસ સહાય જેમણે કહ્યું કે ગુજરાતમાં ચોર, ગુંડા, બદમાશ કે બુટલેગરોને છોડવામાં આવશે નહીં, તો આ ભાજપ નેતા અને ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલાની હેરફેર કરવામાં આવતી હોય ત્યારે તેમની ઉપસ્થિતિ શંકા ઉપજાવી શકે છે। થાંભલાની જાહેરમાં ઉઠાંતરી ચાલતી હતી કે શું તેની ચર્ચા ઉઠી રહી છે। સરકારી માલ મિલકતને ઉઠાંતરી કરનારા ઇસમો સામે ફરિયાદ ન કરતા અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે। ધોરાજી બીએસએનએલના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ધોરાજી નગરપાલિકાના સ્વયંસેવકો હશે તો શું ધોરાજી નગરપાલિકા કર્મચારીઓને બદલે સ્વયંસેવકો રાખવાનું ચાલુ કર્યું? જો ભીનું સંકેલવામાં ન આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ જો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર મહાનગર બન્યું પણ ટ્રાફિક સિગ્નલોનો જ અભાવ છે। સુરેન્દ્રનગર શહેરમાં એક પણ ટ્રાફિક સિગ્નલ જ નથી। ટ્રાફિક નિયંત્રણ માટે સિગ્નલો આવશ્યક છે। દર વર્ષે અકસ્માતના પગલે અનેક લોકોના મોત થતા હોય છે। સુરેન્દ્રનગર મહાનગર બન્યું પણ ટ્રાફિક સિગ્નલ જ મૂકવામાં નથી આવ્યા। આમ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ મૂકવા માંગ ઉઠી છે। શહેરના હેડલૂમ રોડ, ઉપાસના સર્કલ, પતરાવાળી ચોક, ટાવર ચોક, રતનપર, ગેબનાસ્પીર સર્કલ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક સિગ્નલ ઉભા કરી સંચાલનની માંગ ઉઠી છે।